વાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું. ત્યાં શ્રી નંદ કુંવર ક્યાંથી લાવું. ત્યાં શ્રી નંદ કુંવર ક્યાંથી લાવું. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું. ત્યાં શ્રી લલિત ત્રિભંગી નથી ગિરધારી. ત્યાં લલિત ત્રિભંગી નથી ગિરધારી. સંગે સુરીએ શ્રી રાધે પ્યારી. સંગે સોહીએ શ્રી રાધે પ્યારી. એમને નિરખતા આંખ ઠરે મારી. એમને નિરખતા આંખ ઠરે મારી. વ્રજ ભાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજ ભાલુ રે વૈકુંઠ નહીં આવું. ત્યાં જમુના શ્રી ગિરિવર છે જ નહીં. ત્યાં જમુના શ્રી ગિરિધર છે જ નહીં. મારું મન જ સત્ય ઠરે જ નહીં. મારું મન જ સત્ય ઠરે જ નહીં. મારા પ્રાણ પ્રસન્ન રહે જ નહીં. મારા પ્રાણ પ્રસન્ન ત્યાં રહે જ નહીં. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજ શ્રી નંદ કુંવર ક્યાંથી લાવું. ત્યાં શ્રી નંદ કુંવર ક્યાંથી લાવો. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં श्री बाल कृष्ण लाल की जय, जय। श्री मथुराधीश की जय। જય. પૂર્વાર્ધમાં ઠાકોરજીની ઘરની લીલા છે, ઉત્તરાર્ધમાં ભગવાનની ઓફિસની લીલા છે. પૂર્વાર્ધના કૃષ્ણ આપણને ઘરના લાગે અને ઉત્તરાર્ધના કૃષ્ણ આપણને ઓફિસના લાગે. ઘરના કૃષ્ણ સાથે હસી શકાય, રમી શકાય. હમણાં જ ગાઉં, વ્રજ વાલુ રે વૈકુંઠ ક્યાંથી નહીંથી રે જાઉં. રમી શકાય, લડી શકાય ઘરના કૃષ્ણ સાથે. અને હવે ઉત્તરાર્ધની કથામાં
આપણો મુખ્ય પ્રસંગ આજે સંક્ષેપમાં ઠાકોરજીના લગ્ન પ્રસંગનો છે. લગ્ન પ્રસંગની ઉજવણી અશ્વમેધ ભાગવતમાં ઠાકોરજીની લીલાનો છેલ્લો આ મનોરથ. અને ઉત્તરાર્ધમાં સુખદેવજી મહારાજ કહે છે, અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષ્યૌ ભરતર્ષભ મૃતે ભરતરિ દુઃખાર્થે યતુષ્મ પિતુર્ગૃહાન. કંસને માર્યા પછી કંસની બંને પત્નીઓ, જેમનું નામ અસ્તિ અને પ્રાપ્તિ હતી, એ બંને સ્ત્રીઓ પોતાના પિતા જરાસંધ પાસે આવી. જરાસંધ કંસના શ્વશુર હતા અને અસ્તિ પ્રાપ્તિ પોતાની બંને દીકરીઓ જમાઈને માર્યા પછી વિધવા થઈ અને તેનું વેર લેવા માટે જરાસંધે કૃષ્ણ ઉપર, વ્રજ ઉપર, મથુરા ઉપર ચડાઈ કરી. અનેક ચડાઈ જરાસંધે કરી છે અને 1-2 વાર નહીં 17 વાર યુદ્ધ કર્યું. 18મી વાર બરાબર તૈયાર થઈને આવ્યો. ભગવાને તેને પરાસ્ત કર્યો. નારદજીની પ્રેરણાથી કાલ્યવન આવ્યો. કાલ્યવન પ્રભુની પાછળ પડેલો છે અને તે વખતે પ્રભુએ મથુરાધિપતિએ વિચાર કર્યો કે મારા અંગત વેરથી જરાસંધ વારંવાર મથુરા ઉપર ચડાઈ કરે છે. જનજીવન ધ્વસ્ત થાય છે, લોકોને પરેશાની ભોગવવી પડે છે અને મારા લીધે જો આવું થતું હોય તો મથુરા છોડીને મારે બીજી નગરી વસાવવી જોઈએ, કારણ કે મારા લીધે કોઈને કષ્ટ પડવો જોઈએ નહીં. અને નારદજીની પ્રેરણાથી કાલ્યવન આવ્યો છે. પ્રભુ દોડવા લાગ્યા અને પ્રભુએ જ્યારે રણ છોડીને ભાગ્યા એટલે ઠાકોરજી કહેવાયા રણ છોડ. બોલીએ રણ છોડ રાય કી જય. રણ છોડે તેની જય ના બોલાવાય, પરંતુ આપણા ઠાકોરજીએ તો રણ બીજાઓ માટે છોડ્યું છે. એટલા માટે રણછોડ રાય બન્યા અને પછી પોતાની એક નગરી નિર્માણ કરી. દ્વારકાદ્ભુત નિર્માણ વિસ્માપિત સુરાસુર. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં શ્રી મહાપ્રભુજી લખ્યું, દ્વારકાદ્ભુત નિર્માણ. અદ્ભુત સુવર્ણની દ્વારકા નગરી પ્રભુએ નિર્માણ કરી છે. સમૃદ્ધિની પરાકાષ્ઠા છે. અને હવે પ્રભુ વ્રજાધિપતિ, પછી મથુરાધિપતિ, હવે ઠાકોરજી કોણ થયા? દ્વારિકાધીશ. બોલીએ દ્વારિકાધીશ કી જય. હવે કાલ્યવન અને મુચકુંદ રાજા સૂતેલા હતા અને સૂતેલા મુચકુંદ રાજા ચાદર ઓઢીને સૂતેલા ઠાકોરજી દોડતા દોડતા ગુફામાં પ્રવેશ કર્યો છે અને મુચકુંદ રાજાને પોતાનું ઉપવસ્ત્ર ઓઢાડી દીધું છે. પ્રભુની પાછળ પડેલો કાલ્યવન પ્રભુને શોધવા માટે ગુફામાં પ્રવેશ કર્યો અને ગુફામાં પ્રવેશ કરતા આ મુચકુંદ રાજાને સૂતેલા જોયા, ઉપર પ્રભુનું પિતાંબર જોયું. કાલ્યવનને લાગ્યો કે ચોક્કસ કૃષ્ણ જ દ્વારિકાના અધિપતિ સૂતા છે અને લાત મારી અને મુચકુંદ રાજા ઉઠ્યા છે. એમની આંખોમાંથી યોગાગ્નિ પ્રગટ થયો અને કાલ્યવન બળીને ભસ્મ થયો. મુચકુંદ રાજા, ઠાકોરજી બહાર આવ્યા દૂરથી અને મુચકુંદ રાજાને પ્રભુ પોતાનો પરિચય આપે છે. દેવતાઓ પર દેવતાઓને સહાય કરી હતી અને દેવોએ તેમને વરદાન આપ્યું હતું. એટલા માટે મુચકુંદ રાજાને પ્રભુના દર્શન થયા, પ્રભુની સ્તુતિ કરી છે અને પ્રભુની મુચકુંદ રાજા જે સ્તુતિ કરે છે, ખૂબ સુંદર સ્તુતિ છે એ પણ. અને ત્યાર પછી આ મુચકુંદ રાજા એ જ બીજા જન્મમાં નરસિંહ મહેતા, અને એ નરસિંહ મહેતા જ બીજા જન્મમાં દયારામભાઈ અથવા ગોપાલદાસ આપણા પરમ ભગવદીય એ થયા છે, નવાખ્યાનના રચયિતા. આ મુચકુંદ રાજાનો ઉદ્ધાર કર્યો છે. હવે દ્વારિકાધીશ પ્રભુ થયા છે, સોનાની નગરી વસાવી દીધી છે. હવે પ્રભુ મોટા થયા, અધિપતિ થયા. માને
મોટા થયા દીકરા માટે લગ્નની ચિંતા હોય. એકવાર પ્રભુને દ્વારિકાધીશ પ્રભુને દેવકી માતાએ પૂછ્યું, હે કૃષ્ણ, તારા માટે કઈ કન્યાઓ શોધીએ? તને અનુરૂપ કન્યા મળવી જોઈએ. તામ બુદ્ધિ લક્ષણ ઉદાર્ય રૂપશીલ ગુણાશ્રયામ કૃષ્ણશ્ચ સદૃશિમ ભાર્યા સમુદ્ધોઢુમ મનો દધે. ઠાકોરજીએ કહું, માં, પહેલાં તો મોટા ભાઈને પરણાવવાનો વિચાર કરો, પછી મારો વિચાર કરજો. અને દાઉભૈયાના લગ્ન થયા છે રેવતીના રાજા રૈવત રાજા રેવતી સાથે, દીકરી રેવતી સાથે થયા છે. હવે પ્રભુ માટે લગ્નનો રસ્તો ખુલ્લો થયો અને ચારે બાજુ તપાસ કરે છે દેવકી માતા. પ્રભુને જેવી જોઈએ છે તેવી કન્યા તો ક્યાંથી લાવું? અને નારદજીનું દ્વારિકામાં આગમન થયું. નારદજી પધાર્યા છે, ઠાકોરજીને દ્વારિકાધીશને મળ્યા. પ્રભુ, હું જાણું છું કે તમારા માટે કન્યા શોધવાની વાત ચાલે છે, પણ મારા ધ્યાનમાં એક સુલક્ષણા કન્યા છે. ઠાકોરજીએ કહું, કઈ કન્યા છે? તમારા જેવા જ ગુણો છે. ભગવાને કહું, આ વાત ખાનગીમાં કહેવી પડે, જાહેરમાં ના કહેવાય. ભગવાન પોતાના અંગત રૂમમાં લઈને આવ્યા. બોલો, કઈ કન્યાની વાત કરો છો? ભગવાન, હે દ્વારિકાધીશ, વિદર્ભ રાજાની કુંડિનપુરના રાજા ભીષ્મકની પુત્રી રૂક્મિણી ગુણ, રૂપ, સંસ્કાર બધી જ રીતે, રૂપશીલ, ગુણ, સ્વભાવ, વિદવત્તા બધામાં આપણે અનુરૂપ છે. તમે કહો તો હું આગળ પ્રસ્તાવ મૂકું. દ્વારિકાધીશની સંમતિ લઈ, આજ્ઞા લઈ, નારદજીએ કુંડિનપુરમાં આવ્યા. જાઓ, વાત કરો, વાંધો નહીં. નારદજીએ કહ્યું, વાત કરવામાં તો વાંધો નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે રૂક્મિણીના સગપણ, વાગદાન તમારા જ ફોઈના દીકરા શિશુપાલ સાથે થઈ ગયા છે. હવે શું કરશું? ભગવાને કહ્યું કે એ પરણનાર કન્યાની ઈચ્છા શિશુપાલને પરણવાની હોય તો હું વચ્ચે નથી આવતો, પણ એની ઈચ્છા વિરુદ્ધ એના લગ્ન શિશુપાલ સાથે થયા હોય અને એ કન્યાની ઈચ્છા મને વરવાની હોય તો હું વચ્ચે આવું. તમે પહેલાં કન્યાનો નિર્ણય જાણી લાવો. શિશુપાલ વિરુદ્ધ, એને વિરુદ્ધ, કન્યાની ઈચ્છા વિરુદ્ધ જો વાગદાન થયું હશે તો મને કોઈ નડતું નથી. હું બધાને પરાસ્ત કરીને પણ ઈચ્છાથી એ કન્યાને લઈ આવીશ, પણ પહેલાં એનો ઈચ્છા જાણી લો. ઠાકોરજી કોઈ પણ લગ્નમાં જબરજસ્તી કરી નથી. કન્યાની ઈચ્છા મને વરવાની હોય તો હું તૈયાર છું. નારદજી કહે છે, એની ચિંતા ન કરશો, હમણાં હું પહોંચી જઈશ. કુંડિનપુરમાં પહોંચ્યા. નારદજી રૂક્ષ્મણીજીના ભવનમાં આવ્યા. દેવી, એક વાત ખાનગી કહેવા આવ્યો છું, મને સાચું કહેજો. તમારી જેની સાથે સગાઈ થઈ છે એ તમને પ્રિય છે, ગમતી સગાઈ છે આ? રૂક્ષ્મણીજીએ કહ્યું, તમે પૂછો છો એટલે કહું, જેની સાથે સગાઈ થઈ છે એમાં મારી બિલકુલ ઈચ્છા નથી, મારા પિતાની પણ ઈચ્છા નથી, પણ મારા ભાઈઓએ ઉપરવટ થઈને મારા વાગદાન શિશુપાલ સાથે કરવાનું વિચાર્યું છે, કર્યા છે. નારદજી કહે છે, દેવી, હીરો તો વીરના કંઠમાં શોભે, શિશુપાલ ક્યાં ને તમે ક્યાં? શિશુપાલ જેવો ભોગી વ્યક્તિ ક્યાં ને તમારા જેવી સુંદર કન્યા ક્યાં? તો પછી રૂક્ષ્મણીજીએ કહ્યું કે તમે કોનો પ્રસ્તાવ લઈને આવ્યા છે એ કહો. અને નારદજીએ તો દ્વારિકાધીશના નખ શિખ વખાણ કર્યા છે. કેવા છે પ્રભુ, કેવા દેખાય છે, એમનું રૂપ કેવું છે, સૌંદર્ય કેવું છે, ગુણવાન કેવા છે, ઐશ્વર્યવાન કેવા છે, બધું નારદજી જ્યારે ઠાકોરજીના વખાણ કરે અને વખાણ જેમ 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 નારદ ઋષિ કરતા જાય છે તેમ તેમ રૂક્ષ્મણીજીના મનમાં દ્વારિકાધીશ વસતા જાય છે. આટલા સુંદર મારા પ્રભુ છે. લક્ષ્મીજીનો અવતાર હતા રૂક્ષ્મણીજી. મારા દ્વારિકાધીશ પ્રભુ આંખો બંધ કરી નારદજી બોલતા ગયા અને રૂક્ષ્મણીજી આખું ઠાકોરજીનું ચિત્ર પોતાના હૃદયમાં અંકિત કર્યું. મારો જન્મ દ્વારિકાધીશ માટે જ છે.
હવે તો મારો નિર્ણય અફર છે, વરીશ તો પ્રભુને જ વરીશ, દ્વારિકાધીશને વરીશ. તે મારા જન્મો જન્મના સાથી છે અને હું જ્યારે મારા સ્વામી પ્રગટ થાય છે ત્યારે હું પ્રગટ થઉં છું. અને રૂક્ષ્મણીજી ને નારદ ઋષિ કહે છે, દેવી તમારી ઈચ્છા દ્વારિકાધીશને વરવાની છે તો તમે એક સુંદર પત્ર લખો, હું લઈ જઈશ. એ તમારો લખેલો પત્ર. અને શ્રીમદ ભાગવતમાં થનારી પત્નીએ પોતાના ભવિષ્યમાં થનારા પતિને જો પત્ર લખ્યો હોય એવો દુનિયાનો પહેલો પ્રેમ પત્ર એ શ્રીમદ ભાગવતમાં છે. રૂક્ષ્મણીજીએ લખેલો પત્ર છે. અને રૂક્ષ્મણીજીએ ઠાકોરજીને પત્ર લખ્યો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ રૂપમ દ્રશાદ્રશિમતામખિલાર્થલાભ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમત પત્રપમ મે. રૂક્ષ્મણીજી લખે છે, આ ત્રણેય ભુવનમાં અતિ સુંદર છે. શું લખવું, સંબોધન શું કરવું? હજી સ્વામી થયા નથી એમ તો લખાય નહીં કે મારા પ્રિય સ્વામી. રૂક્ષ્મણીજીએ સંબોધન કર્યું છે, હે ત્રિભુવન સુંદર, ત્રણેય ભુવનમાં આપનાથી સુંદર બીજું કોઈ નથી. સ્ત્રીઓનું ચિત્ત સ્વાભાવિકપણે જે પુરુષમાં આકર્ષાય તેવા આપ બધા જ ગુણોથી યુક્ત છો. આપનું વર્ણન સાંભળીને, આપણા ગુણોનું વર્ણન સાંભળીને મારું ચિત્ત હરાઈ ગયું છે. મનથી હું આપને વરી ચૂકી છું. મારું ચિત્ત મેં આપને સોંપી દીધું છે. પ્રભુ, આપના ગુણાનુવાદ પાપ અને તાપના નો સંહાર કરે છે. આપણે બંને, પ્રભુ એક પ્રસ્તાવ મૂકું છું, આપણે બંને સોમવંશમાં હોવાથી બંનેનું કુલ સરખું છે. આપણે બંને એકબીજા માટે દેહ ધારણ કરેલ હોવાથી આપણું રૂપ પણ સરખું છે. વય પણ બંનેને અનુરૂપ છે. હું પ્રસિદ્ધ પિતાની પુત્રી છું, આપ પણ પ્રસિદ્ધ પિતાના પુત્ર છો. તેથી આપણા બંનેના ઘર સરખા છે. લોક દ્રષ્ટિએ આપણા બંનેના કુળની પ્રતિષ્ઠા પણ સમાન છે. હે પ્રભુ, તમે એમ કહેતા હોય હું પણ રૂપવાન છું, શીલવાન છું, અને સ્વભાવમાં આપ શાંત છો, અને હું માયારૂપ હોવાથી થોડી ઉતાવળી છું, પણ આપણા કાર્યને અનુસરીને હું ધૈર્ય ધારણ કરીશ. આપણામાં આટલી બધી સમાનતા છે. અને ઉંમર થતાં કન્યાએ કોઈ વરને પસંદ કરવો જોઈએ, એટલા માટે મનથી મેં આપને પસંદ કર્યા છે. મેં આપને મન આપી દીધું છે. હે પ્રાણ પ્રિય, મારા ભાઈઓ મને બીજાને પરણાવવા માગે છે. મારી બિલકુલ ઈચ્છા નથી બીજાને પરણવાની. છતાં પણ હે પ્રભુ, હું એટલું કહું, હું વીરનો ભાગ છું, હું સિંહનો ભાગ છું. શિયાળ જેવો શિશુપાલ મને લઈ ન જાય એવી મારા પર કૃપા કરજો. પ્રભુ, આપ શુરવીર છો, શૌર્યને છાજે એવી રીતે તમે મને લઈ જઈ શકો છો, એમાં મારી સંમતિ છે. હે પ્રભુ, શિશુપાલને વરવા હું નથી ઈચ્છતી, કારણ કે ભોગવાદી જીવો મને પામી શકતા નથી. આપ એમ કહેતા હો કે મને વરવા માટે તમે કયા સત્કર્મ કર્યા છે, તમે પૂર્વકાળમાં કેટલાય સત્કર્મો કરી અને પુણ્યનું ભાથું અર્જિત કરીને આવી છું. છતાં પણ એમ કહેતા હોય કે હજી તારું પુણ્ય ખૂટે છે, તો પ્રભુ મારો નિર્ણય સાંભળી લો. તમને એમ લાગતું હોય કે મારું પુણ્ય તમને મેળવવામાં હજી ઓછું પડે છે,
તો પ્રભુ હજી પણ જન્મ લઈશ, હજી પણ સત્કર્મ કરીશ, તપ કરીશ, ભક્તિ કરીશ, પણ જન્મો જન્મ પછી પણ વરીશ તો આપને જ, હું બીજાને વરવાની નથી. આ મારો નિર્ણય છે. તમે નહીં આવો મને વરવા માટે તો હું કુંવારી રહીશ. હું મારો દેહ ત્યાગ કરીશ, પણ બીજાને હું ક્યારે પણ નહીં વરું. પ્રભુ, મેં મારા સત્કર્મો કર્યા હોય, યજ્ઞ યાગાદિ કર્યા હોય પૂર્વજન્મમાં, તો મારો હાથ ગ્રહણ કરજો. પ્રભુ, આપ એમ પૂછતા હો કે તને લેવા માટે તો શિશુપાલ જાન સાથે આવ્યો હશે, અને મારે આવવાનું તો ક્યાંથી તમારું હરણ કરું? તમે તો રાણીવાસમાં છો. ત્યારે રુક્ષ્મણીજીએ કહ્યું કે જુઓ, લગ્નના દિવસે જ્યારે અમારે કુળદેવીની પૂજા કરવા જવાનું હોય છે, કુળદેવીનું મંદિર અમારા ભવનથી થોડું દૂર છે. અષ્ટ પટરાણીઓ, અષ્ટ સખીઓ સાથે, અનેક સંરક્ષકો સાથે હું કુળદેવીને જ્યારે વંદન કરવા જાઉં અને વંદન કરીને જ્યારે પાછી આવું, ત્યારે પ્રભુ યોગ્ય સમય હશે મારું હરણ કરવા. રુક્ષ્મણીજીએ બધું જ લખી દીધું પત્રમાં. અને પ્રભુને આ દિવસ આવ્યો છે લગ્નનો, અને સુદેવ નામના બ્રાહ્મણને રુક્ષ્મણીજીએ આ સંદેશો લઈને મોકલ્યો છે. સંદેશો દ્વારિકાધીશ પાસે આવ્યો. બ્રાહ્મણ આવ્યો છે. આવેલા બ્રાહ્મણનો સત્કાર કર્યો. બ્રાહ્મણે કહ્યું, પ્રભુ, એક અંગત વાત કરવા આવ્યો છું. અંદર બેસાડ્યો, એક પત્ર આપ્યો. આ એક પત્ર અમારી રાજકન્યા રુક્ષ્મણીજીએ મોકલ્યો છે આપને. પ્રભુએ પત્ર ખોલ્યો છે. અંતર એવા અક્ષર છે, શીલ તેવી શૈલી છે, ભાવ તેવી ભાષા છે. અને પત્ર વાંચતા જ પ્રભુ ગદગદિત થયા અને સુદેવ બ્રાહ્મણને કહ્યું, મારી પણ ઈચ્છા રૂકમણીને વરવાની છે. 7 શ્લોકોનો સુંદર કાગળ છે. 7 શ્લોક એટલા માટે કે જ્યારે કન્યા દંપતીને વરે છે ત્યારે સપ્તપદીની પ્રતિજ્ઞા છે. આ 7 શ્લોકો સપ્તપદીની પ્રતિજ્ઞા જેવા છે. અને પ્રભુએ પત્ર લીધો છે. પત્ર લઈને સુદેવ બ્રાહ્મણ કહે છે કે હવે પ્રભુ આપની પ્રતીક્ષા કરે છે રુક્ષ્મણીજી. અને તે વખતે પ્રભુએ કહ્યું, ચાલો હું તૈયાર છું. આ બાજુ શિશુપાલની જાન આવી ગઈ છે કુંડેનપુરમાં. લગ્નનો દિવસ આવ્યો છે. સુદેવ બ્રાહ્મણની પ્રતીક્ષા કરી રહ્યા છે રુક્ષ્મણીજી. અને તે વખતે વાર થઈ, જાન આવી છે, બીજી બધી વિધિ થઈ ગઈ છે. હવે લગ્નનો મુહૂર્ત આવ્યો છે. અને રુક્ષ્મણીજીના હૃદયમાં ફડફડાટ થવા લાગ્યો. હજી જે બ્રાહ્મણને સંદેશો લઈને મોકલ્યો છે એ બ્રાહ્મણ આવ્યો નથી. શું થશે? અને ત્યાં જ પ્રભુએ રથમાં સુદેવ બ્રાહ્મણને બેસાડી અને પ્રભુ રથ લઈને આવ્યા છે. અને રથમાંથી સુદેવ બ્રાહ્મણ નીચે ઉતરી અને જ્યારે રુક્ષ્મણીજી પાસે જાય છે, હે પુત્રી, હે દેવી, હું દ્વારિકાધીશનો સંદેશો લઈને નહીં, દ્વારિકાધીશને લઈને જ આવ્યો છું. એમ બસ હવે મારું કાર્ય પૂરું થયું. અને દ્વારિકાધીશ પધાર્યા છે. ભીષ્મક રાજાએ ખૂબ સુંદર સ્વાગત કર્યું છે. શ્રી મહાપ્રભુજી તો આના ઉપર પણ સુબોધિની પ્રગટ કરે છે. ભીષ્મક ધર્મનો અવતાર છે. અને ધર્મ હંમેશા એમ ઈચ્છે કે મારી વૃત્તિઓ પ્રભુને જ વરે. અને જે તેના પુત્રો છે રૂકમી આદિ, એ અધર્મના વંશ, અધર્મના અવતાર છે. અધર્મ ક્યારે ભક્તિ તરફ એની વૃત્તિ જાય નહીં. અને આ બાજુ રુક્ષ્મણીજી અષ્ટ સખ્યોથી ઘેરાઈ અને પોતાની માતાને ચરણ સ્પર્શ કરે છે, પિતાને વંદન કરે છે. એકવાર વંદન કર્યા, પાછા રુક્ષ્મણીજીને વિચાર આવ્યો, ફરી માના ચરણમાં પડી. દીકરી, કેમ હમણાં તો તે આશીર્વાદ લીધા, ફરી કેમ આશીર્વાદ લેવા? માં કદાચ પાછા લગ્ન પછી આશીર્વાદ લેવા અવાય કે ના અવાય, એટલે 2 વખત આશીર્વાદ આપી દો. રુક્ષ્મણીજી નીકળ્યા છે. કુલદેવીની પૂજા કરે છે. કુલદેવીને વિનંતી કરે છે, હે માં, મારા પુણ્ય કર્મના સંચિત કર્મો ફળરૂપે પરિપક્વ થયા હોય તો દ્વારિકાધીશ મને પતિ રૂપે આપજો.
વંદન કરે છે ત્યાં જ કુલદેવીના મસ્તક પર રહેલું માળા એ રૂક્ષ્મણીજીના માથા ઉપર પડે છે. આજે મારી માએ મને કુલદેવી આશીર્વાદ આપ્યા અને ત્યાં પાછા વળે છે કુલદેવીના આશીર્વાદ લઈ અને બધા જ શિશુપાલ જરાસંધને કહી રાખે છે, જો પેલો આવ્યો છે બધા ઉપર વિશ્વાસ છે પણ આ કૃષ્ણ પર મને વિશ્વાસ નથી. એ ક્યારે આ કન્યાને હરી જાય કહેવાય નહીં, મને બચાવજો, મને પરણાવીને જ જજો અહીંથી. જરાસંધ કહે છે, તને આવ્યા છે જાન લઈને પરણાવવા માટે, તો કુંવારો થોડો પાછો લઈ જઈશું, તને ચોક્કસ પરણાવીને જઈશું, ચિંતા નથી કરે. શિશુપાલને જ્યારે થયું કે દ્વારિકાધીશ પધાર્યા છે ત્યારથી તેનું મૂડ આઉટ થઈ ગયું. હવે કદાચ હું પરણીને જાઉં તો સાચો, બાકી આને તો ચોરી કરવાની પહેલેથી ટેવ છે. માખણની ચોરી કરે તો આ કન્યાની ચોરી કરી જાય એવો છે. અને તે વખતે રૂક્ષ્મણીજીને જોયો, લક્ષ્મીજીનો અવતાર. રૂક્ષ્મણીજીએ પોતાના સ્વરૂપને એટલો બધો સૌંદર્યવાન બનાવ્યું છે કે બાકી ઉભેલા રાજાઓની આંખો ચકરાવા લાગી, આંખો અંજાઈ ગઈ. અને તે વખતે અષ્ટ સખીઓ તે ઘેરાયેલા રૂક્ષ્મણીજી પછી બિરાજે છે ત્યાં દ્વારિકાધીશ રથમાંથી ઉતર્યા, હાથ પકડ્યો અને રથમાં બિરાજમાન થઈ અને પ્રભુજી રથ ઉપાડ્યો. બોલીએ લક્ષ્મી નારાયણ દેવ કી જય. અને ઠાકોરજી સીધા માધવપુર આવ્યા. અહીં બધી તૈયારી કરી રાખી હતી. માધવપુરનો માંડવો ને જાદવપુરની જાન. અને ઠાકોરજીના ખૂબ ધૂમધામથી વિવાહ થયા છે. માધવપુરમાં મંડપ બંધાયો છે. મહાસુદી પાંચમનો દિવસ છે, ગુરુવાર છે. દ્વારિકાધીશ પ્રભુએ કહ્યું, માં હું સુલક્ષણા કન્યાને લઈ આવ્યો છું, મને પરણાવવાની તૈયારી કરો. ભીષ્મક રાજાને ગમતું તો તે મળી ગયું. ભગવાનના લગ્ન મંડપમાં મોટા મોટા બ્રાહ્મણો બેઠા છે. બ્રહ્માજી જોશી થઈને આવ્યા છે. સ્ત્રીજનો મંગલ ગીત ગાય છે, બ્રાહ્મણો મંગલાષ્ટક બોલે છે. અને ચારે બાજુ ઠાકોરજીના લગ્નનું સુંદર વાતાવરણ થયું છે. નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે, નાનાવટી રે સાજન બેઠું માંડવડે, લાખોપતિ રે સાજન જન કેરો માંડવડે. આવો બધા સાથે. લગ્ન ગીત તો આવડતા હોય તો આવી જજો. જીવા સુભદ્રાના વીરા, જીવા રૂકમણીના વીરા, નાનાવટી રે સાજન બેઠું માંડવે, નાનપતિ રે સ્વજન કેરો માંડવે. નજીક નજીક રાખ. હાલો હાલો. માંડવડો માધવપુરમાં બાંધ્યો રે માંડવડો માધવપુરમાં બાંધ્યો રે. પરણે પરણે શ્રી કૃષ્ણ રૂક્ષમણી સાત રે પરણે પરણે શ્રી કૃષ્ણ રૂક્ષમણી સાવ્યો રે. પેલું રે પેલું મંગલ
મંગળીઓ વરતાય રે પેલે મંગળ સેના તે દાન અપાય પહેલે મંગળ સેના તે દાન અપાય રે પેલે મંગળ સોનાના દાન અપાય રે પહેલે મંગળ સોનાના દાન અપાય રે દાન લે છે જાદવ કુળ પરિવાર રે દાન લે છે જાદવ કુળ પરિવાર માંડવડો માધવપુરમાં બાજો રે માંડવડો માધવપુરમાં બાયો રે બીજું રે બીજું મંગળિયું વરતાય રે ત્રીજું રે ત્રીજું મંગળીયું વરતાય રે મંગળ સેના કે દાન અપાય રે બીજે મંગળ સેના તે દાન અપાય રે બીજે મંગળ રૂપાના દાન અપાય રે ત્રીજે મંગળ રૂપાના દાન દેવાય રે જાદવ કુળ પરિવાર રે જાદવ કુળ માગવાય રે માધવ કુળ માગવારો રે ત્રીજું રે ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજું રે ત્રીજું મંગળયું રે રતાય રે ત્રીજે મંગળ સેના તે દાન અપાય રે ત્રીજે મંગળ સેના તે દાન અપાય રે ત્રીજે મંગળ ગાયોના દાન અપાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે દાન લે છે જાદવ કુળ પરિવાર રે દાન લે માધવ કુળમાં પધાય રે માંડવડો માધવપુરમાં બાજો રે માંડવડો માધવ કુળમાં પધાય રે ચોથું રે મંગળિયું વરતાય રે ચોથું રે ચોથું મંગળયું વરતાય રે ચોથે મંગળ સેના તે દાન અપાય રે ચોથું રે મંગળ સોનાના દાન અપાય રે દાન લે છે શ્રી કૃષ્ણ વરધાર રે દાન લે છે શ્રી કૃષ્ણ વરધાર રે માંડવડો માધવપુરમાં બાજો રે માંડવડો માધવપુરમાં પાય
હોવે 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 વાગે શરણાયું ને ઢોલ કે જીરે મારો વાલ્યો બન્યો છે વરણાગી કે જીરે મારો વાલો બન્યો છે વરણાગી. સોડી શણગાર રૂડા શોભતા ને કાઈ સોડી શણગાર રૂડા શોભતા ને કાઈ જગમગ જગમગ કે હોવે 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 જગમગ જગમગ થાય કે જીરે મારો વાલો બન્યો છે વરણાગી કે જીરે મારો વાલો બન્યો છે વરણાગી. ગોપી ગોવાડ સૌ નાચતા ને કાઈ ગોપી ગોવાડ સૌ નાચતા ને કાઈ નંદ યશોદાની સા કે હોવે 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 નંદ યશોદાની સાથ કે જીરે મારો વાલો બન્યો છે વરણાગી વાલો બન્યો છે વરણાગી. વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો 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 શ્રીનાથજીનો વરઘોડો હે હાલો વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો 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 શ્રીનાથજીનો વરઘોડો દર્શન કરવા દોડો શ્રીનાથજીનો વરઘોડો દર્શન કરવા દોડો શ્રીનાથજીનો વરઘોડો હે હાલો વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો 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 શ્રીનાથજીનો વરઘોડો હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા મોર કલંકી ઘોડો શ્રીનાથજીનો વરઘોડો મોર કલંકી ઘોડો શ્રીનાથજીનો વરઘોડો હે હાલો વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો માથે મુગટ ને કાનોમાં કુંડલ માથે મુગુટ ને કાનોમાં કુંડળ માથે મુગટ ને
શણગાર શ્રીનાથજીને શોભે ચરણે સોનાનો થોડો શ્રીનાથજીનો વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા વાળો વેશ કે હોવા હોવા હોવે 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 લીધો મણિયારા વાળો વેશ કે હું તો તને વારુલ્યાથી ઓ મણિયારા કે હું તો તને મારી યાદીઓ મણિયારા કાન કુંવરે હાલ્યા દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા વાળો વેશ કે હોવા હોવા હોવે 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 લીધો મણિયારા વાળો વેશ કે હું તો તને વારુલ્યાથી ઓ મણિયારા કે હું તો તને મારી યાદીઓ મણિયારા દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો દ્વારિકાની શેરીઓમાં ઉડે રે મણિયારો દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો ચૂડેલા વીજે જોને નંદનો દુલારો ચૂડેલા વીજે જોને નંદનો દુલારો હે શેરીએ શેરીએ સાદ પાડું ત્યાં ઉતર્યા બ્રહ્મ મહેશ કે હોવે 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 ઉતર્યા બ્રહ્મ મહેશ કે હું તો તને વારુલ્યાથી ઓ મણિયારા કે હું તો તને વારુલ્યાથી ઓ મણિયારા ગોકુલ 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 ગાંગર છેલ છબીલો વેલ છબીલો મુરલી તારી ગિરિવર તારી કૃષ્ણ કનૈયો ગોકુળનો કૃષ્ણ કનૈયો ગોકુળનો મોર પીછે તારી હાથ में બંસરી મોર પીછે તારી હાથ में બંસરી ગાયો ચરાવે બનવારી વન મારી રજનો વિહારી કુંજ વિહારી કૃષ્ણ કનૈયો ગોકુળનો કૃષ્ણ કનૈયો ગોકુળનો હે નૈન નચાવે નિહળો લગાવે નૈન નચાવે નિહળો લગાવે ગોપીઓને સંગ સંગ રાસ રમાડે રાસ રચાવે ધૂમ મચાવે કૃષ્ણ કનૈયો ગોકુળનો કૃષ્ણ કનૈયો ગોકુળનો હે જાજર ઝુમ 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 વાગે જાજર ઝુમ 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 વાગે ઘુઘરો ગમ 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 બાજે નાચે નાચે ગાવે ગાવે તાલ બજાય કનૈયો કૃષ્ણ કનૈયો ગોકુળનો હે ગોકુલ 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 ગામનો છેલ છબીલો છેલ છબીલો મુરલી ધારી ગિરિવરી ધારી કૃષ્ણ કનૈયો ગોકુળનો કૃષ્ણ કનૈયો ગોકુળનો કૃષ્ણ કનૈયો ગોકુળનો રાધા ગોવાલડીના ઘર પજવાડે મોહન મુરલી વગાડે જો રાધા ગોવાલડીના ઘર પછ
પછવાડે મોહને મુરલી વગાડી જો હીરે વાગીને મુનિ ચટપટી લાગે હીરે વાગીને મને ઝટપટ લાગી નૈનો માનિંદર ન આવે જો રાધા ગોપાલની નગર પછવાડે મોહન મુરલી વગાડે જો રાધા ગોપાલની નગર પછવાડે મોહન મુરલી મુરલી વગાડે જો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને કીધેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તો તોય દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વૈષ્ણવોએ કીધેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા રાધે 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 આ બાજુ પેલું પરણાઓને કાન કાઢી રાખે. આ બાજુ બ્રાહ્મણોએ મંગલાષ્ટકનો ધ્વનિ કર્યો છે. કસ્તૂરી તિલકમ લલાટ પટલે વાત્સલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુ કરે કંકણમ સર્વાગ્યે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેશિતો વિજયતે કુર્યાત સદા મંગલમ યા કુંદેન્દુ તુષારહાલ ધવલા યા શુભ્રવ્રસ્ત્રાન્વિતા યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેતપામાસના યા બ્રહ્મા ચ્યુત શંકર પ્રભૃતિ દેવૈ સદા પાતુ સરસ્વતી ભગવતી કોરિયા સદા સદા મંગલમ પરણાવો ને કા ઠાકોરજીની લગ્ન વિધિ સંપન્ન થઈ રહી છે. પરણાવો ને કાન જશોદાજી પરણાવો ને કાન પરણાવો ને કાન યશોદાજી પરણાવો ને કાન કન્યા છે વૃષે વનનંદિની કન્યા છે વૃષે વનનંદિની રૂઢી રૂપ નિદાન જશોદા
પરણાવો ને કાન રચો મંડપ મીનાકારી રચો મંડપ મીનાકારી વાજે ઢોલની સ્વાણ વર વિઠ્ઠલ વર ઘોડે ચડિયા વર વિઠ્ઠલ વર ઘોડે ચડિયા નરસૈયા વાવે પાન જસોદાજી પરણાવો ને પરણાવો ને કાન યશોદાજી પરણાવો ને કાન રચો મંડપ મીનાકારી રચો મંડપ મીનાકારી બાજે ઢોલની સાન વર વિઠ્ઠલ વર ઘોડે ચડિયા વર વિઠ્ઠલ વર ઘોડે ચડિયા નરસૈયો ચવાવે પાન જસોદાજી પરણાવો ને કાન પરણાવો ને કાન યશોદાજી પરણાવો ને કાન પરણાવો ને કાન યશોદાજી પરણાવો ને કાન બોલ શ્રી વલ્લભાધીશ કી જય શ્રી દ્વારિકાધીશ પ્રભુ લક્ષ્મણી માતાના ગળામાં વરમાળા ધારણ કરાવે છે તદેવ લગ્નમ સુદિનં તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ વિદ્યાબલં દૈવબલં તદેવ લક્ષ્મીપતે ત્રિયુગાં સ્મરામિ બ્રાહ્મણો સ્વસ્તિ વાચનથી આશીર્વાદ આપે છે સ્વસ્તેન ઇન્દ્રો વ્રતસવાહ સશિરા ભોગા વિશ્વવેદાઃ સસ્થિરષ્ટારક્ષો અરિષનેમિ સશિરો બૃહસ્પતિ દદાતો ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા શરમવતી વેદિકા ક્ષિપ્રાવેત્રવતી મહાસુરનદી ખ્યાતા ગયા ગંગ
જલે સમુદ્ર સરિતા કુર્યાત સદા મંગલમ. શુભ મુહૂર્ત સાવધાન, કન્યા પધરાવો સાવધાન, આશીષ વચન સાવધાન, શાંડિલ્ય દેવતા સાવધાન. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર દેવ હર બોલ શ્રી વૃષભાન કે જમાઈ કી. જય પ્રેમીલા બેન, બધા જાનૈયાઓને જમાડજો પાછા. ચાલો રાજુભાઈ કઈ ગયા, કોનું સન્માન કરો?